મેષ રાશિની વાત કરીએ જેના અક્ષર અલ અને ઈ છે એવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તમારા વિચારો તમારું કાર્ય ઘડશે, મતલબ સકારાત્મક વિચારો દ્વારા ખૂબ જ લાભમાં વૃદ્ધિ થાય તેવા યોગ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. વ્યવસાયાત્મક યાત્રામાં સફળતા સારી મળે, મતલબ ધંધાકીય ક્ષેત્રની યાત્રા કરવાની હોય તો આજનો દિવસ તમારા માટે લાભ કરાવડાવશે. ખાલી વાણી ઉપર થોડું નિયંત્રણ રાખજો. વાણી ઉપર નિયંત્રણ રાખશો તો ઘણા બધા કામ આપણા સફળ થવાના છે. નોકરિયાત વર્ગની જો વાત કરવામાં આવે તો નોકરી વિષયક કોઈ પણ પ્રયાસોમાં એક સારી સફળતાના યોગ ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોના દેખાય છે. તો વાત કરીએ બીજી રાશિની. બીજી રાશિ એટલે વૃષભ રાશિ. વૃષભ રાશિ એટલે બ અને ઓ અક્ષર છે. વેપારની અંદર વૃદ્ધિ રોકાણના સારા યોગ બની રહ્યા છે, મતલબ વેપારમાં વૃદ્ધિ અને રોકાણના સારા યોગના કારણે આજનો દિવસ તમારા માટે સફળતાવાળો રહેશે. નોકરિયાત વર્ગની વાત કરીએ તો ઉચ્ચ અધિકારી વર્ગનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય, જેના કારણે સારી રીતે આગળ વધી શકાય. સારા કામકાજની અંદર સારો સહકાર પણ મળે, આનંદમાં વધારો પણ થાય. આજનો દિવસ સારો છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની બાબતમાં થોડી ચિંતા રહેશે, થોડું સાચવીને કામકાજ કરવું પડશે પરિવારના સ્વાસ્થ્યની બાબતમાં. હવે વાત કરીએ મિથુન રાશિની. કચ્છ અને ગ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. મિત્રો, વેપાર ધંધાની અંદર લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગની જો વાત કરીએ તો નોકરિયાત વર્ગીયોને સહકર્મચારીઓ છે, સહકર્મચારીઓ છે, એની સાથે કામ કરવાવાળા વ્યક્તિઓ છે, એનો સાથ સહકાર પ્રાપ્ત થશે. લેવડ દેવડની અંદર બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળ ન કરવી અને કાનૂની કોઈ પણ પ્રકારની કાર્યવાહી હોય એવા કામકાજમાં સાચવીને કામકાજ કરવું આજના દિવસને વધારે સારો બનાવવો હોય તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. જય ગણેશ. ની વાત કરીએ તો એ કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર દ અને હ છે એવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સંપત્તિને લગતા કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ કર્ક રાશિના જાતકોને આજના દિવસે દેખાઈ રહી છે. અંગત વ્યક્તિના કોઈ પણ ખોટા વ્યવહારથી થોડું દુઃખ થશે, પણ થોડું સાચવીને વ્યવહાર કરજો. રોકાણ કરવાથી લાભ થાય, ધંધામાં બરકત થાય, મતલબ એ દિવસ તમારા માટે સારો છે. વાણી વ્યવહારમાં થોડી નમ્રતા હશે તો તમારું કામ અદીપી ઉઠશે, કારણ કે વાણી ઉપર જેટલો સંયમ રાખશો એટલું જ આજે તમારું કામ સરળ બનશે. વાત કરીએ સિંહ રાશિની તો મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે ઘરની અંદર એક આનંદમાં વૃદ્ધિ થાય, મતલબ ઘરની અંદર વાતાવરણ તમારું આજે આનંદમય રહેશે. કોઈ પણ પ્રકારના જોખમી જો કામકાજ હોય તો જોખમી કામકાજમાં સાહસની સફળતા સારી મળે તો સાહસ પ્રત્યે સભાન રહેજો. અકારણ ભયથી ઉદ્વેગ ન થાય એના માટે ધ્યાન રાખવું પડશે. ભય હોવો જોઈએ પણ કારણ વગરનો ભય નુકસાન કરાવતો હોય છે. પ્રેમ પ્રસંગોમાં તો એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. હવે વાત કરીએ કન્યા રાશિની તો પ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. જે કોઈ અવસર આવે એ ગુમાવવો ના પડે એનું ધ્યાન રાખજો. ઘણી વખત પહેલાથી થોડું લેશન કરેલું હશે તો આગળ જતા સફળતા સારી મળવાની છે. આજનો દિવસથી એની શરૂઆત થશે. ધંધા વેપારની અંદર કદાચ ધીમી ગતિએ પણ સારી સફળતા મળે. સાથે સાથે કોઈ વ્યર્થ ભાગાદોડી કરવાની હોય તો એનાથી થોડું દૂર રહેવું પડે, કારણ કે એના દ્વારા સારો લાભ થાય. જોખમી કામકાજ હોય અથવા તો કોઈ પણના વ્યક્તિના કામકાજમાં વચ્ચે કામ કરો, મધ્યસ્થી બનવાનું હોય તો આવા બધા કામકાજથી થોડા જો દૂર રહો તો વધારે સારી સફળતા મળે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ ર અને તો જેના અક્ષર સેવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, સામાજિક પ્રતિષ્ઠામાં આજના દિવસ માટે વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. લાંબા સમયથી કોઈ પણ રોકાયેલા કાર્ય પૂર્ણ થાય તેવા યોગ પણ છે. શેર માર્કેટ અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં સારી સફળતાના યોગ પણ દેખાઈ રહ્યા છે. ઘરની અંદર, ઘરના કામકાજની અંદર, કોઈ પણ સ્થળે જ્યાં કામ કરતા હોય ત્યાં દરેક જગ્યાએ તમારી પ્રસન્નતા રહેશે. મન તમારું પ્રસન્નતાવાળો આજનો દિવસ માટે રહેશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને વડીલોની સલાહથી ધંધામાં કામકાજ કરવું, જેના કારણે સારો લાભ થાય. જે વ્યક્તિઓ પાસે આવડત હોય એનો ઉપયોગ કરવો. આવકનું પ્રમાણ વધી શકે છે. આજે શાંતિથી કામકાજ કરવું. વાહન મશીનને લગતા કામકાજ હોય તો એમાં થોડું સંભાળીને કામકાજ કરવું. હા, થોડી માનસિક બેચેની પણ અનુભવાશે તો કામ કરતા પહેલા મનથી સ્વસ્થ થવાનું પછી કામકાજની શરૂઆત કરો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધન રાશિની વાત કરીએ જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. ખોટા વિચારો, નિર્ણયો આ બધા નુકસાન કરાવે. મિત્રો, તો આજના દિવસ માટે તો આ બધી બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે, કારણ કે ચિંતા અને તણાવ થોડોક આજના દિવસ માટે થોડો વધારે રહે તેવી સંભાવનાઓ છે. હા, કુંડલીમાં બીજા ગ્રહો પાછા સારા હોય થોડો ફેરફાર થઈ શકે છે. વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે. વિરોધીઓ નુકસાન ન કરાવે એના માટે થોડીક જાગૃતિ રાખવી પડશે. આ પ્રમાણે જો કરશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતાના સારા યોગ બની રહ્યા છે. આવક જાવકનું પ્રમાણ સમાંતર રહેશે. આજે
કોઈ પણ અપરિચિત વ્યક્તિ ઉપર મૂકેલો વધારે પડતો અતિ વિશ્વાસ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. કોઈ ઉશ્કેરવા માટે પ્રયત્ન કરે ને તો આપણે ન થવું, કારણ કે આપણું રિમોટ આપણી પાસે રાખવું, કામકાજ ધીરેજથી કરવું, તો આ કરવાથી સારો લાભ થાય. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો છે. કામકાજની અંદર એક સારો સુધારો જોવા મળે. નોકરિયાત વર્ગને કામકાજની અંદર સારી પ્રસન્નતા મળે. આળસ પ્રમાદ નુકસાન કરાવે એ થોડું ધ્યાન રાખવું પડે. નવા કામકાજ કરવાના હોય તો ધીમી ગતિએ પણ એક ચોક્કસ સફળતા તમને પ્રાપ્ત થશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. રાશિ મીનની વાત કરીએ તો છેલ્લી રાશિ મીન રાશિ દ ચ જ અને થ. લાંબા સમયથી કોઈ પણ રોકાયેલા કાર્યમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સુખ સાધનોમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં મીન રાશિના જાતકોએ થોડીક સાવધાની રાખવી પડશે. તણાવભર્યું કોઈ પણ વાતાવરણ હોય તો એ વાતાવરણથી થોડું દૂર રહેવું પડશે. જય ગણેશ.